મારી માલકીન લગભગ 40 વર્ષની હતી, પરંતુ એવું લાગતું હતું કે તે હજુ પણ યુવાન અને કુંવારી છે. તે દરરોજ રાત્રે મારી પાસે મસાજ કરાવતી હતી, પણ એક રાત્રે માલકીન મને તેલની બોટલ આપી અને કહેવા લાગી, રાજુ, લાઇટ બંધ કરીને મારી પાસે આવ. એ રાત્રે મારા હોશ ઉડી ગયા, કારણ કે માલકીન તો એક વિધવા સ્ત્રી હતી. પણ તેનો રંગ જોઈને લાગતું નહોતું કે તે વિધવા છે. આજે પણ માલકીન ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેનો મેકઅપ પણ ઘણો સારો હતો. તે પલંગ પર સૂતી હતી. મને જોઈને કહેવા લાગી, આવી ગયો. પછી તેના પગ તરફ ઇશારો કરીને કહેવાનું શરૂ કર્યું, મારા પગ દબાવ. આ સાંભળીને મને શરમ આવી કે એક અજાણી સ્ત્રીના પગ દબાવવા. હું તો એ વિચારને આવ્યો હતો કે તે મારા પગ દબાવશે. માંગ કહેતી હતી કે માલકીનનું બધું કહેવું માંજે, તે તને ઘણા પૈસા આપશે. તેથી હું ન ઈચ્છતા છતાં આ બધું કરવા મજબૂર હતો. પછી તે કહેવા લાગી, મહેરબાની કરીને મારા માથાની માલિશ કર, મને માથામાં ખૂબ જ દુખાવો થાય છે. આ સાંભળીને હું શરમથી લાલ થઈ. તે આ કામ કોઈ બીજા દ્વારા પણ કરાવી શકી હોત. મારી માલકીન તો ખૂબ જ બેશરમ છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હું પાછો જઈને માને સ્પષ્ટ કહી કે હું આવી મહિલાઓ સાથે કામ કરી શકતો નથી. પરંતુ લાંબા સમય પછી જ્યારે હું માલિશ કર્યા પછી મુક્ત થયો, ત્યારે માલકીને ઓશિકા નીચેથી 3000 રૂપિયા કાઢ્યા અને મને આપ્યા અને કહ્યું, શાબાશ, તારા હાથમાં તો જાદુ છે. મારો બધો દુખાવો ગાયબ થઈ ગયો. પણ આ 3000 જોઈને મને નવાઈ લાગી કે આખો દિવસ મજૂરી કરીને, મને સખત મહેનત કરીને પણ હું આટલા પૈસા કમાઈ શકતો નથી. તેથી મેં આ સમયે આ નોકરી છોડવાનો મારો ઈરાદો છોડી દીધો. તે સમયે મને પૈસાની જરૂર હતી. પૈસા આપ્યા પછી માલકીન કહેવા લાગી, હવે તું તારા રૂમમાં જા અને આરામ કર, અને રાત્રે મારા રૂમમાં આવજે. માલકીનના આવા શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થયું કે તે મને રાત્રે તેના રૂમમાં કેમ બોલાવતી હતી. પણ મારામાં તેને પ્રશ્ન કરવાની હિંમત ન હતી, કારણ કે માલકીન ફરી આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી. તેથી હું તેનો રૂમ છોડીને મારા રૂમમાં પહોંચ્યો. મારે અહીં દિવસ રાત રહેવાનું હતું. મારા ઘરે પાછા જવાની જરૂર ન હતી. બાકીનો બધો સમય હું સાવ ફ્રી હતો. કંઈ કરવાનું ન હતું. અહીં મને ખાવા પીવાનું પણ સારું મળતું હતું. માલકીને પોતે જ મને કહ્યું હતું કે રાત્રે ફ્રીજમાંથી કાઢીને દૂધ પી લઉં અને મને જે ભાવે તે ખાવ. તેથી રાત પડતા જ મેં દૂધ પીધું અને પછી રાત્રે 12 વાગ્યાની આસપાસ તેણે મને તેના રૂમમાં બોલાવ્યો. જેવો હું તેના રૂમમાં ગયો તો ફરી તે કહેવા લાગી, મારી મસાજ કર. મને ફરી વિચિત્ર લાગ્યું કે તે થોડા સમય મને રૂમમાં કેમ બોલાવે છે. માલકીન લગભગ 40 વર્ષની સ્ત્રી હતી, પરંતુ આ ઉંમરે પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી. હું તેની નજીક ગયો કે તરત જ માલકીન કહેવા લાગી, પહેલા લાઇટ બંધ કર, પ્રકાશમાં મજા નહીં આવે. હું એક ક્ષણ માટે નર્વસ થઈ ગયો અને મેં માલકીન તરફ જોયું. તે સ્મિત સાથે તેની આંખો બંધ કરી અને હું મારી જાતને નિયંત્રણ કરીને ખૂબ જ મુશ્કેલીથી માલિશ કરી રહ્યો હતો. થોડા સમય માટે મને આ બધું ગમ્યું નહીં, પણ પછી મેં આ વિચારને મારી જાતને મનાવી લીધી કે બદલામાં મને સારી એવી રકમ મળશે. મેં સતત 1 કલાક તેની માલિશ કરી અને થોડીવાર પછી જ્યારે હું તેના રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે માલકીને મને રોકીને 5000 રૂપિયા આપ્યા. આ જોઈને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં ઝડપથી મારી મુઠ્ઠીમાં પૈસા દબાવ્યા અને ઝડપથી માલકીનના રૂમમાંથી બહાર આવ્યો. તે પાછા પૈસા ન માંગી લે. એ જ દિવસમાં આટલા બધા કમાઈને હું તો પાગલ થઈ રહ્યો હતો. જ્યારે હું મારા રૂમમાં પાછો આવ્યો અને સૂઈ ગયો, ત્યારે હું વિચારવા લાગ્યો કે જો હું મારી માલકીનની આમ જ સેવા કરતો રહીશ તો તે મને વારંવાર આટલી નોટો આપતી રહેશે અને મારા ઘરની બધી સમસ્યાનો અંત આવી જશે. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ગયો, ત્યારે માલકીન ઘરે ન હતી. એક કર્મચારી સફાઈ માટે આવ્યો હતો. તેણે કહ્યું કે માલકીન બહાર ગઈ છે. તેથી હું આઝાદીથી આખા બંગલામાં ખુશીથી ફરવા લાગ્યો અને આ રીતે ફરતો ફરતો હું ઘરના પાછળના ભાગમાં પહોંચ્યો. ત્યાંના 2 રૂમ બંધ હતા. હું વિચારવા લાગ્યો કે આટલા મોટા બંગલામાં માલકીન એકલી કેમ રહે છે, જ્યારે અમારા નાના ઘરમાં 2 રૂમ હતા અને છતાં જો કોઈ બહાર જાય
ત્યારે મને ખૂબ જ એકલતા લાગતી જ્યારે માલકીન તેના પતિના મૃત્યુથી એકલી રહેતી હતી. હું આ વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી માલકીન આવી અને ગુસ્સામાં કહેવા લાગી, તારે અહીંયા શું કામ છે? મારી સાથે મારા રૂમમાં આવ. તે મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ. તેની બાજુમાં બેસાડ્યો અને ઘણી બેગ ખોલી અને ઘણી બધી નવી કપડાની જોડી કાઢીને મારી સામે મૂકી. મને આ જોઈને નવાઈ લાગી કે તે આ બધા કપડાં મારા માટે લાવી હતી અને તે કપડાની કિંમત પણ લાખોમાં હતી. તેને મને ખંભાથી પકડીને તેની સામે ઊભો કર્યો અને કહ્યું કે તું આ કપડામાં સારો નથી લાગતો અને તને મારા માટે ખૂબ જ ખાસ બની ગયો છો. તો હવે તમે આવા કપડાં નહીં પહેરો પણ તમે આ સુંદર કપડાં પહેરશો. તેની વિનંતી પર મેં તેમાંથી એક જોડી પહેરી હતી. તેને પહેર્યા પછી જ્યારે મેં પોતાને અરીસામાં જોયો તો મને આશ્ચર્ય થયું કારણ કે હું ખૂબ જ સુંદર યુવાન દેખાતો હતો. હું જરા પણ 17 વર્ષનો દેખાતો ન હતો. ત્યારે માલકીને મને જોયો તો તે મારા વખાણ કરતાં પોતાની જાતને રોકી ન શકી અને બોલી, જો તું કેટલો યુવાન લાગા છો. હવે હું પણ તને આ કપડાં પહેરીને જોઈને ખૂબ જ ખુશ થઈ. મેં પણ માલકીનનો ખૂબ આભાર માન્યો. પછી આખો દિવસ માલકીન કાંઈ બોલી નહીં પણ રાત પડતાં જ તેને મને ફરીથી તેના રૂમમાં બોલાવ્યો અને પછી લાઇટ બંધ કરી અને મને મસાજ કરવાનું કહ્યું. હું ફરીથી શરમાવા લાગ્યો અને આ રોજ થવા લાગ્યો. તે મને રોજ બોલાવતી અને મસાજ કરવાનું કહેતી અને મારા હાથમાં ઘણા પૈસા આપતી અને આ ક્રમ થોડા દિવસ સુધી આમ જ ચાલતો રહ્યો. થોડા દિવસ સુધી મેં વિચાર્યું કે કદાચ માલકીન મને આ જ કામ માટે રાખ્યો છે અને હું સંપૂર્ણ સંતુષ્ટ થઈ ગયો. પરંતુ જ્યારે 20 દિવસ વીતી ગયા ત્યારે માલકીને મને બોલાવ્યો અને મને કંઈક કામ કરવાનું કહ્યું અને હું તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. માલકીન કહેવા લાગી કે મારી પાસે કેટલીક જરૂરી વસ્તુઓ છે જે તમારે શહેર બહાર પહોંચાડવાની છે. મને આશ્ચર્ય થયું. તેથી મેં માલકીનને કહ્યું કે હું ક્યારેય શહેરની બહાર ગયો નથી, તો પછી તમારો સામાન શહેર બહાર કેવી રીતે પહોંચાડીશ? તો માલકીન કહેવા લાગી, હું તમને ડ્રાઈવર અને કાર આપીશ. તમારે મારો સામાન સરનામે પહોંચાડવો પડશે. મને ડ્રાઈવર પર વિશ્વાસ નથી. તમે મારા પોતાના છો, તેથી હું આ મારી આંખો બંધ કરીને તમારા પર વિશ્વાસ કરું છું. ચારે માલકીને ડ્રાઈવર અને કાર આપવાનું કહ્યું. ત્યારે આ કામ મારા માટે બહુ મુશ્કેલ ન હતું. તેથી હું સંમત થયો અને વિચાર્યું કે આ બહાને હું બીજું શહેર પણ જોઈ લઈશ. માલકીને કારમાં પાર્સલ ભરેલું રખાયું અને તેને મને ડ્રાઈવર સાથે બેસાડ્યું. તેને મને સરનામું પણ સમજાવી દીધું અને કહ્યું કે આ પાર્સલ યોગ્ય રીતે પહોંચી જવું જોઈએ. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. 1 કલાક પછી અમે શહેરની સીમાની બહાર હતા અને પછી અમે માલકીન દ્વારા આપેલા સરનામે આ પાર્સલ આપ્યું અને હું રોજ રાત્રે પાછો ફર્યો. જ્યારે હું પાછો આવ્યો અને માલકીને કહ્યું ત્યારે તે ખુશ હતી. તેને મને 5000 આપ્યા અને કહ્યું, ખરેખર રાજુ, તું બહુ ઉપયોગી છોકરો છે. હવે તું હંમેશા મારી સાથે રહીશ. જો બહુ થાક્યો ન હોત તો મને માલિશ કરી આપ. માલકીની વાત સાંભળીને મેં ફરી તેલની બોટલ ઉપાડી. હું થાકી તો ગયો હતો પણ 5000 રૂપિયાની નોટની ગંધે મને ફરી તાજગી આપી. હું લાંબા સમય સુધી તેને માલિશ કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે માલકીન બહુ કામ નથી કરતી, તો પછી તે આટલી બધી થાકી કેવી રીતે જાય છે જ્યારે તેને શોપિંગ સિવાય બીજું કંઈ કામ જ ન હતું. પણ ઘણી વખત મને એ પણ વિચાર આવતો કે માલકીન પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા છે, જ્યારે તે તો વિધવા હતી. જ્યાં સુધી માંગે મને કહ્યું હતું કે માલકીનના પતિ પણ એવું કોઈ ખાસ કામ કરતા ન હતા અને માંગે કહ્યું હતું કે માલકીનના મૃત્યુ પછી જ માલકીનના સંજોગો બદલાઈ ગયા હતા. પણ કેવી રીતે બદલાયા આ વિશે કોઈને કંઈ ખબર નથી. મસાજ કર્યા પછી હું ફ્રી થયો ત્યારે તે કહેવા લાગી, આવતીકાલે બીજું પાર્સલ નાખવાનું છે. જો તું આમ જ દિલથી કામ કરતો રહીશ તો ઘણા પૈસા કમાઈશ. અને આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. મને આશા હતી કે માલકીન મને ફરી 5000 આપશે, પરંતુ બીજું પાર્સલ પહોંચાડવા માટે તેને મને 10000 આપ્યા. અને આ જોઈને મને નવાઈ લાગી કારણ કે આ પાર્સલ બીજા શહેરનું પણ નહોતું. આ પાર્સલ આ જ શહેરમાં પહોંચાડવાનું હતું. ત્યાં એક મોટો બંગલો હતો જ્યાં મેં માલકીની વિનંતી પર પાર્સલ છોડી દીધું હતું.
પાર્સલ એટલું ભારી હતું કે તે ઉપાડી શકાતું નહોતું. મને ખબર નથી કે માલકીને એમાં શું મોકલ્યું હતું. અને જ્યારે મેં માલકીન મારી વાત સંભળાવી ત્યારે મેં તેને પૂછ્યું કે આ પાર્સલમાં શું છે જે આટલું વજનદાર અને આટલું મોટું હતું. તો તે કહેવા લાગી તેમાં કેટલીક કિંમતી સામગ્રી છે જે હું લોકોના ઘરે મોકલું છું. તમારા માલિકના ગયા પછી મારે ઘર ચલાવવા માટે થોડું કામ કરવું પડે તેમ હતું. મારા પરિવારમાંથી કોઈએ મારી સાથે વાત નથી કરી અને એ તો તું પોતે જ જાણે છે કે દીકરા ખરાબ સમયમાં કોઈ કામ નથી આવતું. તેથી જ મેં આ વ્યવસાય શરૂ કર્યો. મારા દિવસો બદલાયા ત્યારે બધા મારી તરફ આંગળીઓ સીંધવા લાગ્યા કે હું શું કરું છું. પણ હવે મારે લોકોને જવાબ નથી આપવો એમ કહીને માલકીને નિશાસો નાખ્યો અને કહ્યું કે મેં આ એક કામ શરૂ કર્યું છે અને હવે તમે પણ તેમાં મારી સાથે જોડાણા છો. કારણ કે આજ સુધી મેં કોઈ પર ભરોસો નથી કર્યો પણ તારા પર ભરોસો કર્યો છે. તેથી હવે તારે દરરોજ 2-3 વખત પાર્સલ પહોંચાડવા પડશે જેથી મારો વ્યવસાય ઝડપથી વધે. અને જો મને નફો મળશે તો હું તમને ઘણું બધું આપીશ જેથી તમારા પરિવારના સભ્યોનું જીવન પણ સરળ બને. હું સારી રીતે જાણું છું કે એક વિધવા સ્ત્રી કેટલી મુશ્કેલીથી ઉપાડે છે. માલકીને તેના વ્યવસાયની પ્રગતિ સાથે મને સમૃદ્ધિના સપના બતાવવાનું શરૂ કર્યું અને હું પણ તે સપનાને જોવા લાગ્યો. હવે મને સમજાયું કે શા માટે માલકીન આખો દિવસ ખરીદી કરવા જતી હતી. ચોક્કસ તે તેના વ્યવસાય માટે સામાન લેતી અને પછી તેને પેક કરીને મોકલતી. મારું કામ માત્ર ડિલિવરી કરવાનું હતું. ડ્રાઈવરને કાર પણ મને માલકીન દ્વારા આપવામાં આવ્યા હતા. તેથી મેં આ કામ ખુશીથી કરવાનું શરૂ કર્યું. મને કેટલાક પાર્સલ માટે 10,000 અને કેટલાક પાર્સલ માટે 50,000 મળતા અને હું આટલા પૈસા અઠવાડિયામાં એકવાર ખુશીથી મારી માતા પાસે આપી દેતો. આ જોઈને તેને નવાઈ લાગતી કે અને મને વારંવાર પૂછતી કે તું માલકીનના ઘરે શું કામ કરે છે. મેં તેમને એમ પણ કહ્યું કે હું માલકીનના ધંધામાં જોડાઈ ગયો છું. આ સાંભળવી માને પણ સંતોષ થયો. એ મારી મોટી બહેનના લગ્ન માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું અને ઘરના સંજોગો પણ ઘણા બદલાઈ ગયા હતા અને પછી જીવન આ રીતે ચાલતું હતું. હું દરરોજ 3 પાર્સલ પહોંચવાડા જતો હતો પરંતુ એક દિવસ એક વિચિત્ર ઘટના બની. પાર્સલ કારની પાછળના ભાગમાં રાખ્યું હતું. આગળ ડ્રાઈવર અને હું બેઠા હતા ત્યારે અચાનક પાર્સલ ફરકવા લાગ્યું. હું નર્વસ હતો કારણ કે મને ખબર ન હતી કે તેમાં શું છે. મેં મુશ્કેલીથી ડ્રાઈવર તરફ જોયું અને તે પણ આ વાતની અજાણ હતો. મને વધુને વધુ ડર લાગવા લાગ્યો કે કદાચ મારી માલકીન દ્વારા મોકલવામાં આવેલ સામાન બગડી જશે. તેથી મેં ડ્રાઈવરને બાજુમાં કાર પાર્ક કરવાનું કહ્યું અને પછી માલકીનની સલાહ વિરુદ્ધ જઈ પાર્સલ ખોલ્યું. પણ પાર્સલ ખોલતા જ મારો જીવ નીકળી ગયો કારણ કે અંદર એક છોકરી બાંધેલી હતી અને તેની હલચતી બોક્સ ધ્રુજી રહ્યું હતું. તેનું મું ટેપથી બંધ કરવામાં આવ્યું હતું. તેના હાથ પગ બાંધેલા હતા. મેં તેના મોઢામાંથી ટેપ કાઢી કે તરત જ તે રડવા લાગી અને મદદ માટે બૂમો પાડવા લાગી. એ તો ભગવાનનો આભાર કે આસપાસ કોઈ નહોતું. મેં તે છોકરીને ચૂપ રહેવા કહ્યું કે હું તને મદદ કરીશ પણ તમારો અવાજ નીચો રાખો. મેં ડ્રાઈવર તરફ જોયું. તે પણ ડરી ગયો હતો. મેં તેને કારને એકાંત જગ્યાએ લઈ જવા કહ્યું જેથી અમે જાણી શકીએ કે મામલો શું છે. મેં છોકરીના હાથ પગ ખોલ્યા અને તેને કારમાં બેસવા કહ્યું અને તેને મારા પર વિશ્વાસ કર્યો. પછી અમે તેને એક એકાંત જગ્યાએ લઈ ગયા અને જ્યારે હું તેને બધું પૂછવા લાગ્યો ત્યારે મારા હોશ ઉડી ગયા. મને કોઈ ખ્યાલ ન હતો કે માલકીન મને ગુનાના ક્યાંક બદલા દલદલમાં ધકેલી દીધો હતો. તેને ક્યાંક હેતુ માટે મારો ઉપયોગ કર્યો. હું નોટોની ચમક અને સુગંધમાં એટલો ડૂબેલો હતો કે પાર્સલની અંદર શું હતું અને તે ક્યાંક માધ્યમથી મને આટલા પૈસા આપી રહી હતી તે જાણવાની મને ક્યારેય ઈચ્છા ન થઈ. ત્યારે તે છોકરીએ મને કહ્યું કે એક છોકરાએ મને પોતાના પ્રેમની જાળમાં ફસાવી અને પછી તેને મહુવાના નામ પર બોલાવી અને બેભાન કરી દીધી અને પછી જ્યારે તે હોશમાં આવી ત્યારે તે એક બંગલામાં હતી જ્યાં તેના જેવી બીજી છોકરીઓ પણ હાજર હતી. તેમની સામે એક આધેડ મહિલા ઊભી હતી અને આ મહિલાએ તે યુવતીને કહ્યું હતું કે તેણે તેનો સોદો કર્યો છે. તે છોકરો આ સ્ત્રીનો મોકલેલો હતો અને આ છોકરાએ ઘણી છોકરીઓને પોતાના પ્રેમમાં ફસાવીને તે બંગલામાં લાવી હતી.
આ બધું કહેતી વખતે યુવતી રડી પડી હતી. આ વાસ્તવિકતા જાણીને મારો જીવ નીકળી ગયો. મેં પાર્સલ ફરીથી સીલ કર્યું, છોકરીને મુક્ત કરી અને તેને મારા ઘરે લઈ ગયો અને પાર્સલ માલકીન દ્વારા આપવામાં આવેલ સરનામે પહોંચાડી દીધું હતું. અને પછી જ્યારે હું બંગલામાં પાછો આવ્યો ત્યારે મેં પાર્સલ પહોંચાડ્યું હોવાનું જૂઠું બોલ્યો. માલકીન મારાથી ખૂબ જ ખુશ હતી, પણ થોડા સમય પછી માલકીનને કોઈનો ફોન આવ્યો અને ગુસ્સાથી માલકીનનો ચહેરો લાલ થઈ ગયો. માલકીનને ખબર પડી ગઈ કે પાર્સલ ખાલી હતું અને પછી માલકીને મારો હાથ પકડ્યો અને કહ્યું, સૌથી પહેલાં તો મને સાચું કહે, તે શું કર્યું છે? પાર્સલની અંદરનો સામાન ક્યાં ગયો? મેં માલકીને કહ્યું કે મારે હંમેશાની જેમ તમારી આજના પ્રમાણે પાર્સલ પહોંચાડવા નહોતું. હવે તેની અંદરની વસ્તુઓ ક્યાં છે તે હું કેવી રીતે જાણી શકું? આ સાંભળીને માલકીને મારા મોઢા પર થપ્પડ મારીને કહેવા લાગી, મેં જાતે જ મારી સામે પાર્સલ પેક કર્યું હતું. તો પછી તેમાંથી સામાન કેવી રીતે ગુમ થયો? ગ્રાહકે પૂરા 5 લાખ રૂપિયા ચૂકવ્યા છે, પણ તેને સામાન નથી મળ્યો, તો તે મને ધમકી આપી રહ્યો છે. મેં કહ્યું, મને ખબર નહોતી કે તમે મારા પાર્સલમાં શું છે, તમે તેને પેક કર્યું. મેં તેને તે જ રીતે પહોંચાડ્યું. તો માલકીન મારા ચહેરા તરફ ગુસ્સાથી જોઈને કહેવા લાગી, નિર્દોષ ન બન. હું સારી રીતે જાણું છું કે તમારા સિવાય બીજા કોઈએ પાર્સલ ખોલ્યું નથી, કારણ કે તમે તે પાર્સલ પહોંચાડ્યું હતું. તે છોકરી ક્યાં છે તેનો જવાબ તમે જાણો જરૂર આપશો. માલકીની વાત સાંભળીને ઓમ નમઃ શિવાય પડ્યો અને મેં જાણી જોઈને કહ્યું, તમે કઈ છોકરીની વાત કરો છો? તમે તો સામાન પહોંચાડો છો, તો પછી છોકરી ક્યાંથી આવી? શું પાર્સલમાં કોઈ છોકરી હતી? માલકીન સમજી ગઈ કે મેં તેમની સાથે રમત રમવાનું શરૂ કરી દીધું છે. તેથી તેને કહ્યું, વધુ હોશિયાર ન બન, હું પોલીસને ફરિયાદ કરીશ અને તારા પર ચોરીનો આરોપ નાખીશ કે તે મારા ઘરમાંથી ચોરી કરી છે. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં, પોલીસને બોલાવો અને જે કરવું હોય તે કરો, પણ યાદ રાખજો, જ્યારે તે છોકરી તમારી વિરુદ્ધ જુબાની આપશે ત્યારે તમને કોઈ ફાયદો નહીં થાય. મારા શબ્દો સાંભળોને માલકીના હોશ ઉડી ગયા. તે વિચારતી હતી કે હું 100 વર્ષનો છોકરો તેમની ધમકીઓથી ડરી જઈશ, પરંતુ હું હંમેશાની ખૂબ જ સાહસી હતો. મને કોઈ વાતમાં ડર ન હતો. અને પછી ડ્રાઈવરે પણ મને સાથ આપવાનું વચન આપ્યું હતું. તે એક સારો વ્યક્તિ હતો જે મારી જેમ અજાણતા જ આ ગુનામાં આવી ગયો હતો. જ્યારે માલકીને મારું વર્તન જોયું ત્યારે તે કહેવા લાગી, મેં તને મદદ કરી અને તે મને દુશ્મન બનાવી લીધી. જો અમે બંને સાથે મળીને કામ કરશું તો અમે ખૂબ પૈસા કમાશું. વધુ કાંઈ નથી કરવાનું. એક વ્યક્તિ છોકરીઓને એક જગ્યાએ લઈ જાય છે, ત્યાંથી તેને પાર્સલમાં બેભાન કરીને નાખવામાં આવે છે. દવાની અસર 12 કલાક સુધી રહે છે અને ત્યાં સુધી તો તે છોકરી તે ગ્રાહક સુધી પહોંચી જાય છે. તેથી જોખમની વાત નથી. ખબર નહીં કેવી રીતે આ છોકરી હોશમાં આવી ગઈ, પણ મેં માલકીને સ્પષ્ટપણે કહ્યું કે હું ચોક્કસપણે બેસહારા છું, પણ મને ગુનાના પૈસાની જરૂર નથી. આ એક હરામની કમાણી છે. મને પહેલા ખબર હોત કે તમે મારા આપેલા પૈસા ક્યારેય લીધા ન હોત. તે માલકીને કહ્યું કે આ ખરાબ ધંધો બંધ કરો, અન્યથા હું પોલીસને જાણ કરીશ. મેં જે કહ્યું તે સાંભળવી માલકીને મારા માથા પર કંઈક સખત માર માર્યો અને મને બેભાન કરી દીધો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે હું કેદ છું. હું ત્યાં બંગલાના પાછળના એક ખાલી રૂમમાં હતો. હું સીચો પાડતો અને બૂમો પાડતો રહ્યો. 2 દિવસ આમ જ વીતી ગયા. 2 દિવસ પછી માલકીન આવી. એને કહેવા લાગી, જો તારે આઝાદી જોઈતી હોય તો મારી સાથે હાથ મિલાવ અને ચાલ, સાથે મોઈને વેપાર કરીએ. મારે બહાર નીકળવું હતું, તેથી હું માની ગયો. મેં તેની સાથે હાથ મિલાવ્યો અને પછી હું પાર્સલ પહોંચાડવાના બહાને તે છોકરીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને ત્યાં તે છોકરીએ પોતાનું બયાન આપ્યું અને માલકીનની ધરપકડ કરવામાં આવી. માલકીન માની શકતી નહોતી કે મેં તેની સાથે દગો કર્યો છે. તે જાણતા હતા કે મારે પૈસાની જરૂર છે, મને પૈસાનો લોભ છે, પણ મને પૈસાનો કોઈ લોભ ન હતો. હું તો મહેનત કરી અને પૈસા કમાવા આવ્યો હતો. હું મારા ઘરે પાછો આવ્યો. પોલીસે મને ખૂબ જ ખાસ ઇનામ આપ્યું અને કહેવા લાગ્યા કે આ તમને સરકાર દ્વારા આપવામાં આવેલ ઇનામ છે અને આ તમારા હકના પૈસા છે, કારણ કે તમે ઘણી છોકરીઓનો જીવ બચાવ્યો હશે, તેમને અપમાનિત થતાં બચાવ્યા છે
આ સાંભળીને મેં પૈસા લીધા. હું ખુશ થઈને સીધો મારા ઘરે આવ્યો. તો આજની વાર્તા મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ